નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ભુજ નગરપાલિકાના 63 કરોડ 60 લાખના વાર્ષિક બજેટને સર્વાનુમતે બહાલી। હાલના શાસકોનો 15 માર્ચના કાર્યકાળ પૂર્ણ થશે। ભુજ શહેર સુધરાઈની ખાસ સામાન્ય સભામાં 62 કરોડ 51 લાખનું રિવાઇઝડ બજેટ તેમજ 63 કરોડ 60 લાખનું વાર્ષિક બજેટ રજૂ કરાયું હતું, જેને સર્વાનુમતે બહાલી અપાઈ હતી। આગામી તારીખ 15/3ના ભુજ સુધરાઈના શાસકોનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે અને ગઈકાલે સરકાર દ્વારા વહીવટદારની નિમણૂકના ઓર્ડર પણ બહાર પડાઈ ગયા। આ દરમિયાન નગરપાલિકાની અંતિમ અને ખાસ સામાન્ય સભા મળી હતી, જેમાં વર્ષ 2025-26માં ખુલતી સિલક 53 કરોડ 82 લાખ, આવક 51 કરોડ 47 લાખ તથા ખર્ચ 42 કરોડ 78 લાખ, 62 કરોડ 51 લાખની બંધ સિલક સાથેનું રિવાઇઝડ બજેટ તેમજ વર્ષ 2026-27ની ખુલતી સિલક 62 કરોડ 51 લાખ, આવક 149 કરોડ 41 લાખ, અંદાજિત ખર્ચ 148 કરોડ 31 લાખ અને 63 કરોડ 60 લાખ બંધ સિલક સાથેનું વાર્ષિક બજેટ રજૂ કરાયું હતું, જેને સર્વસંમતિથી બહાલી અપાઈ હતી। સભા પ્રારંભે પ્રમુખ રશ્મિબેન સોલંકીએ સૌને આવકાર્યા હતા। ઉપપ્રમુખ ઘનશ્યામ ઠક્કરે એજન્ડાનું વાંચન કર્યું હતું। સભાની શરૂઆત પહેલાં તાજેતરમાં અવસાન પામેલા ડૉક્ટર રામભાઈ ગઢવીને મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી। ઉપપ્રમુખ ઘનશ્યામ ઠક્કરે 2.5 વર્ષ દરમિયાન થયેલા મુખ્ય કામો પર પ્રકાશ પાડ્યો હતો, તેમજ આવનારા સમયમાં ભુજ શહેરના વિકાસ માટે હાલના શાસકોની ટીમ તત્પર રહેશે તેમજ આવનારી નવી ટીમને સહયોગ આપવા હંમેશા તૈયાર રહેશે તેવી ખાતરી આપી હતી। ભુજ સુધરાઈના કારોબારી ચેરમેન મહિદીપસિંહ જાડેજા, મુખ્ય અધિકારી ટ્વિંકલ પટેલ, સત્તાપક્ષ વિપક્ષના નગરસેવકો તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। ખાસ સામાન્ય સભાની અંદર આપણે બજેટનો જ પ્રશ્ન લીધેલા હતા તમામ, અને વાત કરું તો 2.5 વર્ષ દરમિયાન આપણે નવનું બોડી આવ્યા પછી 2.5 વર્ષ દરમિયાન આપણે ભુજ શહેર માટે શું કર્યું, તો ખાસ કરીને આપણે જે ભુજ શહેરનો અગત્યનો જે પ્રશ્ન હતો વકફેનો, તે સંપૂર્ણપણે આપણે પાર કરી અને ભુજ શહેરને આપણે ભેટ આપેલી છે। ત્યારબાદ અટલ ભવન એટલે કે નવી નગરપાલિકા, વર્ષોથી જે કખડધજ જે નગરપાલિકા હતી તે આપણે સંપૂર્ણપણે નવી બનાવી અને મહાનગરપાલિકા પણ ભુજ શહેરને પ્રાવધાન મળે તો આ જ બિલ્ડિંગ એ ઉપયોગી થઈ શકે એમ છે। ત્યારબાદ કલેક્ટર ઓફિસથી કરી અને માંડવી ઓક્ટર સુધી જે જૂની લાઇટો હતી તે હેરિટેજ લાઇટો અને હેરિટેજ પોલ સાથે આપણે ભુજ શહેરને અર્પણ કરેલું છે। ખાસ કરીને રોડ લાઇટની અંદર ખેંગાબાગથી ઓરફેડ હાઈસ્કૂલ આપણે જે રોડ છે તે થીમ રોડ આપણે આપેલો છે। નવી 1400 જેટલી LED લાઇટો આપણે ભુજ શહેર માટે નવી ખરીદી કરેલ છે અને જે ટેન્ડર આપણે ઓનલાઈન કરેલું હતું એ 50% નીચું આવેલું છે, એટલે આપણે 40 લાખના ટેન્ડરમાં માત્ર 20 લાખ રૂપિયામાં આપણને 1400 લાઇટ મળેલી છે। તેવી રીતના 18 વોલ્ટની આપણે 1400 લાઇટ, 70 વોલ્ટની આપણે 450 લાઇટ, ત્યારબાદ 3 હાઇડ્રોલિક મશીન આપણે આપણી બોડી આવ્યા પછી ભુજ શહેર માટે અર્પણ કરેલા છે। ત્યારબાદ પ્રમુખ સ્વામી ચોકડીથી કરી અને ભાટિયા સમાજવાડીનો જે મુખ્ય રોડ છે એ આવનારા દિવસોની અંદર તે ખુલ્લો મૂકવામાં આવશે અને ત્યાં પણ હેરિટેજ લાઇટો આપવામાં આવશે। ત્યારબાદ 5 માસ્ક જે ઓલફેડ સર્કલ અને જ્યુબિલી સર્કલ પાસે જે હાઈ માસ્ક લાગેલા છે તેવા જ 5 જગ્યાએ આપણે નવા નાખવાના છે। તેની અંદર મંગલમ, પછી હોસ્પિટલ રોડ છે, RTO સર્કલ છે, પ્રમુખ સ્વામીનગર છે, તેવી અલગ અલગ જગ્યાએ 5 હાઈ માસ્ક જ્યાં એક્સિડન્ટ ઝોન રહેલા હતો અને લાઇટની ખપત હતી ત્યાં કને આપણે હાઈ માસ્ક લગાડીશું। ત્યારબાદ SBM શાખાની વાત કરું આપને તો SBM શાખાની અંદર આપણે જે જૂનો ગૌરવપથ રોડ હતો તેને આપણે આઇકોનિક રોડ તરીકે સરકાર દ્વારા અલગ ગ્રાન્ટ મળેલી હતી, તેનામાંથી આપણે તે કામ કરાયું છે અને તે કામ પ્રગતિમાં છે। ત્યારબાદ ડમ્પિંગ સાઇડ ઉપર આપણે બાઉન્ડ્રી વોલનું કામ કરેલું છે 26 લાખના ખર્ચે અને ડમ્પિંગ સાઇડ ઉપર 1,11,622 મેટ્રિક ટન કચરો આપણે આ બોડીએ સાફ કરેલો છે, જે સરાહનીય કાર્ય આખા ગુજરાતની અંદર બીજા નંબરે આવેલ છે। ત્યારબાદ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આપણે નગરપાલિકાને નવા ટ્રેક્ટરો આપેલા છે।
નવા સ્વીપર મશીન આપેલા છે જે નાઇટના રાત્રિ સફાઈ કરે છે, જે માણસો દ્વારા અને માણસોને તકલીફ દૂર થાય એ માટે થઈને સ્વીપર મશીન ગામમાં ફરતા હોય છે. ડોર ટુ ડોર માટે અલગ સાધનો આપણે લીધેલા હતા અને તે પણ આપણે હાલમાં ઉપયોગી છે. 107 જેટલા ડસ્ટબિન આપણે હાલ SBM શાખામાંથી લીધેલા છે. ભુજ શહેરની અંદર અલગ અલગ જગ્યાએ આપણે આપેલા હતા. 2 લોડરો આપણે નગરપાલિકાએ નવા લીધેલા છે અને તે પણ ભુજ શહેરના સુખાકારી માટે આપેલા છે. અગાઉ આપણે જે મશીનો હતા, લોડર છે કે JCB, તે ભાડે રાખતા હતા, જેથી નગરપાલિકાને ખર્ચો પડતો હતો. હાલ આપણે સરકાર દ્વારા ગ્રાન્ટ મળતા આ લોડર અને મશીન આપણે મંગાવેલા છે, જેથી ભાડે રાખવાની જરૂર પડતી નથી અને ઓછા ખર્ચે આપણે વધુ કામ કરી શકીએ છીએ. હાલ વોટર સપ્લાયની અંદર 1 JCB, ડ્રેનેજની અંદર 1 JCB અને સફાઈ માટે 2 JCB, એટલે ટોટલ 4 JCB કાર્યરત નગરપાલિકાના થઈ ગયેલ છે. દર્શક મિત્રો, આજે તારીખ 11 માર્ચ 2026 આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.